હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે 1 કપ ચોખાથી ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનાવશું, જે તમે સાંજે ડિનર માટે કે પછી બાળકોને ટિફિન બોક્સ માટે પણ આપી શકો છો। અને ખૂબ જ સરળતાથી અને 2 થી 3 ચમચી તેલમાં જ આ નાસ્તો બનીને રેડી થાય છે। તો વિડીયો સારો લાગે તો તેને લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો અહીંયા 1 કપ ચોખાને મેં 1 કલાક પહેલાં પલાળી દીધા હતા અને હવે સારી રીતે વોશ કરીને તેનું પાણી સ્ટ્રેન કરી લીધું છે। હવે આપણે ચોખાને એક મિક્સર જારમાં એડ કરી દઈશું। આપણે ચોખાને પીસી લેવાના છે। તો અહીંયા આપણે ચોખા એડ કરી દીધા છે। હવે આપણે તેની સાથે અહીંયા બટેકું એક એડ કરી દઈશું। તો અહીંયા મેં કાચા બટેકાનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે બોઇલ બટેટો હોય બાફેલો તે પણ તમે એડ કરી શકો છો। બટેકાને આ રીતે કટ કરીને તેના નાના પીસેસ કરી લઈશું, એટલે આપણે પીસવામાં સરળતા થાય। અને તીખાશ માટે અહીંયા આપણે 1 લીલા મરચાંના આ રીતે 2 કટકા કરીને એડ કરી દીધા છે। સાથે જ 5 ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે। અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો અહીંયા આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી નાખશું, એટલે સરસ રીતે આ રીતે આપણે સ્મૂથ બેટર રેડી થઈ જાય। તો વધારે નહીં, પણ 2-3 ચમચી આપણે પીસવા ટાઈમે પાણી એડ કરી દઈશું। અને હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। જે આપણે ખીરું રેડી કર્યું છે તેને આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। તો અહીંયા આપણે તેને બાઇન્ડિંગ આપવા માટે 5 ચમચી જેટલો ચણાનો લોટ તેમાં એડ કરી દઈશું। તેનાથી આપણા નાસ્તામાં ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। તો ચણાના લોટને આપણે સારી રીતે ગાંઠો ન પડે એ રીતે સરસ સ્મૂથ તેનું મિક્સ કરી લેવાનું છે। તો તમે અહીંયા ચણાની લોટની જગ્યાએ તેમાં રવો પણ એડ કરી શકો છો। ચણાના લોટથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે આપણે તેને મિક્સ કરી લીધો છે। હવે આપણે અહીંયા તેને હમણાં ઢાંકી દઈશું અને બીજી આગળની પ્રોસેસ કરી લઈશું। ત્યાર પછી આપણે અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લેવાનું છે અને તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। અને તેલને આપણે સારી રીતે આ રીતે સ્પ્રેડ કરી દઈશું। તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું તેમાં એડ કરી દઈશું। ત્યાર પછી તેમાં આપણે અહીંયા આદું અને લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દઈશું। આદુ મરચાંને આપણે સારી રીતે સાંતળી લઈશું। તો તમે અહીંયા મરચાં તમારી તીખાશ પ્રમાણે ઓછા કે વધારી શકો છો। અને ત્યાર પછી એક ઝીણી સમારેલી ડુંગળીને પણ આપણે એડ કરી દઈશું। તો અહીંયા આપણે ડુંગળી તમે ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો। ડુંગળીને આપણે આ રીતે સરસ ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું। ડુંગળી સરસ રીતે આપણી સતળાઈ ગઈ છે। તો હવે અહીંયા આપણે 1 કપ જેટલી ખમણેલી ગાજરને એડ કરી દેવાની છે। તેને પણ આપણે સરસ રીતે કૂક કરી લઈશું। અને ગાજરને સરસ સાંતળી લીધા પછી અહીંયા આપણે 1 થી 2 ચમચી જેટલી શિમલા મિર્ચ એટલે કે કેપ્સિકમને પણ ઝીણી સમારીને એડ કરી દઈશું। અહીંયા તમે તમારી પસંદના બીજા શાકભાજી પણ કોબી વગેરે પણ એડ કરી શકો છો। જે પણ તમારી પાસે અવેલેબલ હોય તે આપણે તેમાં એડ કરી શકાય છે। અને હવે આપણે તેને જરાક ઢાંકીને થવા દઈશું, એટલે બધાય શાકભાજી સરસ રીતે સોફ્ટ થઈ જાય। તો અહીંયા આપણા શાકભાજી સરસ કૂક થઈ ગયા છે। અને હવે આપણે તેમાં અડધા કપ જેટલો અહીંયા પનીર લઈ લીધો છે, તે આપણે તેમાં એડ કરી દઈશું। પનીરને પણ ખમણીને મેં એડ કર્યો છે। અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 5 ચમચી જેટલું કાળા મરીનો પાવડર એડ કરી દઈશું। અહીંયા મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો, બાળકો માટે બનાવીએ છીએ એટલા માટે, તમે ચાહો તો નાખી શકો છો। હવે આપણે બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। અને ત્યાર પછી આપણે ઝીણા સમારેલા ધાણા તેમાં ઉપરથી એડ કરી દઈશું। અને અહીંયા આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણે આ ફિલિંગને નીચે ઉતારીને એક બાઉલમાં એડ કરી દઈશું। અને હવે આપણે અહીંયા આપણો બેટર પણ ચેક કરી લઈશું। તો આપણો બેટર સરસ રીતે સેટ થઈ ગયો છે। થોડોક મિક્સ કરી લઈશું તેને। તો અહીંયા બેટર ખૂબ જ થીક લાગે છે, એટલે આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, વધારે નહીં પાણી। 1 ચમચી જેટલું પાણી એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। અને અહીંયા મેં મીઠું એડ નથી કર્યું, એટલે આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દઈશું। અને 5 ચમચી જેટલા આપણે જે ચીલી ફ્લેક્સ આવે છે તે એમાં એડ કરી દેવાના છે। ઝીણા સમારેલા થોડાક ધાણા એડ કરી દઈશું, એટલે આપણો નાસ્તો દેખાવમાં પણ સરસ લાગે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે। બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે। તો અહીંયા આપણે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરીને રેડી કરી લીધી છે। આપણો બિલકુલ બેટર છે એ બિલકુલ રેડી છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે તેને થીક જ રાખવાનું છે। હવે આપણે નાસ્તો રેડી કરી લઈશું। તો તેના માટે આપણે ગેસ ઉપર આ રીતે એક કઢાઈ રાખી લઈશું અને તેમાં 1 થી 2 ચમચી નાની તેલ એડ કરી દઈશું।
તેલ ગરમ થાય એટલે આપણે જે બેટર રેડી કર્યો છે તેને આ રીતે પાથરી દઈશું. આ રીતે બેટર આપણે નાખીને બધી બાજુએથી સરસ સેટ કરી લઈશું. ઉપરથી ચમચીની મદદથી આ રીતે આપણે તેને સરસ શેપ આપી દઈશું અને તેને આપણે ઢાંકીને કૂક કરી લેવાનું છે 1 થી 2 મિનિટ માટે. તો ખૂબ જ સરળતાથી અને જલ્દીથી તે કૂક થઈ જાય છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. તો ઉપરથી તમે જોઈ શકો છો સરસ ડ્રાય થઈ ગયો છે અને હવે આપણે તેને ફ્લિપ કરી લેવાનો છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો સરસ રીતે આ બાજુ શેકાઈ ગયો છે નાસ્તો. અને હવે આપણે જે ફિલિંગ રેડી કરેલી છે શાકભાજી અને પનીરની તે આપણે ઉપર આ રીતે પાથરી દઈશું. બધી બાજુ એવનલી સરસ રીતે પાથરશું એટલે આપણો નાસ્તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે અને બાળકોને પણ ખાવાની મજા પડે એ રીતે. તો મિત્રો તમે આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે. અને જો તમને આ રેસીપી સારી લાગતી હોય તો તેને એક લાઈક જરૂરથી કરી આપજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને રેસીપી કેવી લાગી. અને હવે આપણે જે બેટર બાકી બચેલો રાખ્યો છે તેને આ રીતે ફરીથી ઉપરથી આપણે તેને કવર કરી લઈશું. ફિલિંગને આપણે આ રીતે નાખીને બધી જ ફિલિંગને આપણે કવર સરસ રીતે કરી લઈશું અને જે આપણે કિનારી ઉપર એક્સ્ટ્રા બેટર છે તેને સેટ કરી લઈશું અને ઉપર અડધી ચમચી એટલું તેલ એડ કરીને આપણે તેને ફરીથી ઢાંકી દઈશું એટલે સરસ કૂક થઈ જાય. અને હવે આપણે તેને ચેક કરી લઈશું અહીંયા. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ઉપરથી સરસ ડ્રાય થઈ ગયો છે. હવે આપણે તેને ફ્લિપ કરવા માટે એક મોટી પ્લેટ લઈ લેવાની છે અને તેને આ રીતે રાખીને તેને આ રીતે આપણે નાસ્તો લઈ લઈશું પ્લેટમાં અને ફરીથી આપણે કઢાઈમાં તેને આ રીતે સેટ કરી દઈશું અને ઉપરથી પાછું આપણે અડધી ચમચી એટલું તેલ એડ કરી દઈશું એટલે બીજી બાજુએ પણ સારી રીતે કૂક થઈ જાય. તો અહીંયા આપણો નાસ્તો ઉપરથી એકદમ સરસ કૂક થયો છે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થયો છે. અને બીજી બાજુએથી પણ નાસ્તો જ્યારે શેકાઈ જાય ત્યારે આપણે તેને આ રીતે પ્લેટમાં લઈ લેવાનો છે. તો આપણો નાસ્તો એકદમ ચટપટો અને ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ લુકિંગ આવી છે. પીઝાની જેમ જ આપણો નાસ્તો રેડી થાય છે. બાળકોને તો ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે તેને કટ કરી લઈશું. તો અહીંયા આપણે નાઈફની મદદથી કે પછી આ રીતે પીઝા કટરથી તેના પીસેસ કરી લઈશું. તો તમે નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે પીસેસ તેના કરી શકો છો. અહીંયા મેં તેને 4 ભાગમાં કટ કર્યો છે. તો મિત્રો તમને જો આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી નાસ્તાની રેસીપીસ કેવી લાગે છે. અને આ રેસીપીને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરસ બનીને રેડી થાય છે. તો તેનો ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. આપણે તેને સોસથી આપણે ખાઈ શકાય છે અહીંયા પીઝા સોસથી કે ટોમેટા સોસથી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.